તો મિત્રો આજના સૌથી મોટા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાંથી 4 સિસ્ટમ સક્રિય બની છે, જ્યારે આજે સુરત અને સાબરકાંઠા સહિત 15 જિલ્લામાં આગાહી આપવામાં આવી, જ્યારે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે। તો મિત્રો આજના ગુજરાત બજારના સોના અને ચાંદીના ભાવ જોઈએ તો 24 કેરેટ 10 ગ્રામ સોનું 1,54,000 રૂપિયા આસપાસ જોવા મળ્યું હતું, જ્યારે ચાંદીનો ભાવ જોઈએ તો પ્રતિ કિલોગ્રામ 2,34,000 રૂપિયા આસપાસ જોવા મળી હતી। તો મિત્રો આજના ગુજરાત બજારના પેટ્રોલ અને ડીઝલના ભાવ જોઈએ તો પેટ્રોલનો ભાવ 102.49 પ્રતિ લીટર જોવા મળ્યો હતો, જ્યારે ડીઝલનો સરેરાશ ભાવ આશરે 97.92 રૂપિયા જોવા મળ્યો હતો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો મહેસાણા એલસીબીએ 2 ચોરીના ભેદ ઉકેલ્યા હતા, જેમાં ઇકો ગાડીમાં મુસાફરના ખિસ્સા કાપતી સુરતની ગેંગના 2 સાગરીતો ઝડપાયા હતા। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો રાજકોટ જન્માષ્ટમી મેળાના આયોજકો માટે 15 દસ્તાવેજોની નવી એસઓપી ફાઇલ લાગુ કરવામાં આવી, જ્યારે દરેક રાઇડના ગેટ પર 5 બાય 5 ફૂટનું માહિતી બોર્ડ ફરજિયાત લગાવવામાં આવશે, જ્યારે 13 સભ્યોની કમિટીની મંજૂરી બાદ જ મળશે પરમિશન। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સુરતમાં પરિવારના 5 સભ્યોને ફૂડ પોઈઝનિંગ થયું હતું, જ્યારે 5 વર્ષની દીકરીનું મોત થયું, જ્યારે શીતલ રેસ્ટોરન્ટની પંજાબી સબ્જી જમ્યા બાદ તબિયત લથડી હતી, જ્યારે દંપતી અને 2 દીકરી સારવારમાં, જ્યારે આરોગ્ય મંત્રીના તપાસના આદેશ આપવામાં આવ્યા હતા। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો મોડાસા કોલેજમાં થેલેસેમિયા સિકલ સેલ સ્કેનિંગ કરવામાં આવ્યું, જ્યારે રેડ ક્રોસ સોસાયટી દ્વારા 730 વિદ્યાર્થીઓના રક્તના નમૂના લેવામાં આવ્યા હતા। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ગોંડલમાં મહિલાઓ પર હુમલો કરનાર માનસિક અસ્થિર શખ્સ ઝડપવામાં આવ્યો, જ્યારે રાજકોટ એલસીબીએ સીસીટીવી ફૂટેજથી આરોપીને પકડ્યો હતો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો 142 કરોડના ખર્ચે સ્ટોર્મ વોટર ડ્રેનેજ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવશે, જ્યારે બોપલ અને ઘુમામાં 2 વર્ષમાં વરસાદી પાણીનું નેટવર્ક અને 3 તળાવોમાં મુખ્ય લાઇન નાખવામાં આવશે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ભાવનગર જિલ્લા પોલીસ વડાએ મહુવાના પીએસઆઈને સસ્પેન્ડ કર્યા હતા, જ્યારે બુટલેગર પાસેથી નાણાંની માંગણી કર્યાનો ઓડિયો વાયરલ થતાં કાર્યવાહી કરવામાં આવી છે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો રાજકોટમાં 37 પેઢીઓમાં ચેકિંગ કરવામાં આવ્યું, જ્યારે 53 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરાયો અને 5 વેપારીને નોટિસ અને 6,500નો દંડ વસૂલવામાં આવ્યો, જ્યારે 12 નમૂના લઈ અને રાજકોટમાં ફૂડ વિભાગની કાર્યવાહી જોવા મળી હતી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો શહેરમાં જાહેરમાં ગંદકી ફેલાવનારાઓ સાવધાન રહેજો, જ્યારે પાંડેસરમાં ખાડી રોડ પર કચરો ફેંકતા 50થી વધુને સ્થળ પર જ દંડ ફટકારવામાં આવ્યો, જ્યારે દલીલબાજી અને દંડનો ઇનકાર કરે તો પોલીસે કાર્યવાહી થઈ શકે છે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સીએમની યુએસમાં 100થી વધુ ટેક લીડ્સ સાથે રાઉન્ડ ટેબલ બેઠક યોજાઈ, જ્યારે સેમિકન્ડક્ટર એઆઈ ગેમિંગ સુધી સહયોગની ચર્ચા કરવામાં આવી, જ્યારે ગુજરાતને ફ્યુચર ટેકનોલોજીનું હબ બનાવવાનો પ્લાન બનાવવામાં આવ્યો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો અરવલ્લી કલેક્ટરે મોડાસા ઘન કચરા યુનિટની મુલાકાત લીધી હતી, જ્યારે નવા અત્યાધુનિક યુનિટ માટે સ્થળ નિરીક્ષણ કરી સૂચનો આપવામાં આવ્યા। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો જાફરાબાદના વાપરીયાળામાં એસએમસીના દરોડામાં 15 શખ્સો ઝડપાયા, જ્યારે પોલીસે 3,28,600નો મુદ્દામાલ કબજે કર્યો, જ્યારે સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવવામાં આવ્યા। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો અમેરિકાની વર્ક પરમિટના નામે નડિયાદની મહિલા સાથે 4.77 લાખની ઠગાઈ થઈ હતી, જ્યારે વડોદરાના બ્લોસમ ગ્રુપમાં સંચાલકે 5.77 લાખ પડાવ્યા હતા, જ્યારે 1 લાખ પરત આપી બાકીની રકમ બાકી રાખી હતી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો એસઓજીએ 1 કરોડના ગાંજાના સાથે 2ની ધરપકડ કરી હતી, જ્યારે રાજકોટનો શખ્સ 1500 કિલોમીટર દૂર મકાન ભાડે રાખી ઓડિશાના જંગલમાંથી ગાંજાની ખરીદી કરી સૌરાષ્ટ્રમાં સપ્લાય કરતો હતો, જ્યારે 19 દિવસના ઓપરેશન બાદ પોલીસને સફળતા મળી હતી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો પલસાણા અને તેરસાપરા ગામે પોલીસના દરોડા પાડવામાં આવ્યા, જ્યારે કલોલ તાલુકામાં ચાલતા જુગારના અડ્ડાનો પર્દાફાશ થયો હતો, જ્યારે 16 જુગારીઓ 1.45 લાખના મુદ્દામાલ સાથે ઝડપવામાં આવ્યા। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો નર્મદામાં 630 કરોડના ખર્ચે 1400થી વધુ સોલાર પંપ અપાયા, જ્યારે મનસુખ વસાવાએ કહ્યું સોલાર પંપથી જિલ્લા અને દેશના ખેડૂતોની આર્થિક સમૃદ્ધિમાં વધારો થયો હતો।
તો મિત્રો ત્યારબાદ જોઈએ તો મોરબી કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક તપાસ કરી હતી, જ્યારે હાજરી પત્રક ડેડ સ્ટોક રજિસ્ટર તપાસ્યા, જ્યારે સમયસર કામ કરવા સૂચના આપવામાં આવી. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો મોરબીમાં 2.5 લાખથી વધુ બાળકોને કૃમિનાશક દવા આપવામાં આવી, જ્યારે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસે નિમિત્તે આરોગ્ય વિભાગે સ્વચ્છતાની અપીલ કરી હતી. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ઉત્તરાયણમાં ઝૂંપડીમાં ચાલતા બુટલેગરોના નેટવર્ક પર સ્ટેટ મોનિટરિંગ સેલ ત્રાટકી હતી, જ્યારે લક્ઝુરિયસ કાર અને દારૂ સહિત 19.94 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો, જ્યારે દારૂ વેચવા 25,000ના માસિક પગારે માણસો રાખ્યા હતા. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ચોટીલા નાયબ કલેક્ટરે રાત્રે 12:30 વાગ્યા સુધી 517 નાગરિકોના પ્રશ્નો સાંભળ્યા હતા, જ્યારે એચડી મકવાણાની બદલીમાં સમાચાર સાંભળતા જ લોકો ભાવુક થયા હતા, જ્યારે અધિકારી પ્રત્યે અપ્રતિમ વિશ્વાસના દર્શન જોવા મળ્યા હતા. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો રાધનપુર રોડ પર એડવોકેટના મકાનમાંથી 1.87 લાખની ચોરી થઈ હતી, જ્યારે દાગીના, રોકડ અને પ્લોટના અસલ દસ્તાવેજોની ઉઠાંતરી અને દરવાજાનું તાળું તોડી તસ્કરોએ મકાનમાં પ્રવેશ કર્યો હતો. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો પાટણ યુવા મોરચાએ શ્રાવણ માસમાં મહાપ્રસાદનું આયોજન કર્યું હતું, જ્યારે સિદ્ધનાથ મહાદેવ મંદિરે આરતી બાદ ભક્તોને પ્રસાદ લીધો હતો. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો જામનગરમાં કાળા કાચવાળી કાર સામે પોલીસની કાર્યવાહી જોવા મળી, જ્યારે ગોકુલનગર પાસે સીસીટીવીમાં દેખાતા વાહન ચાલકને પકડી કાળી ફિલ્મ દૂર કરાઈ હતી. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો પાટણમાં નિર્મલનગરમાં બંધ પમ્પિંગ સ્ટેશન પર 10 દિવસમાં શરૂ કરવામાં આવશે, જ્યારે ધારાસભ્યની રજૂઆત બાદ ગટર ઉભરાવાની સમસ્યાનો અંત આવશે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ગુજરાત ભાજપના નવા પ્રભારી તરીકે તરુણ ચુંગની નિમણૂક કરવામાં આવી, જ્યારે ઉત્તર પ્રદેશમાં વિનોદ તાવડે અને પંજાબમાં ડોક્ટર સતીશ પુનિયાને જવાબદારી સોંપવામાં આવી. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો આણંદની MB પટેલ કોલેજમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો, જ્યારે પર્યાવરણ સંરક્ષણ, હરિયાળું કેમ્પસ અને સ્વચ્છ તથા સ્વસ્થ સમાજના નિર્માણનો સંદેશ આપવામાં આવ્યો. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સેક્ટર 16માં ડોલી પાન પાર્લરમાં દારૂ વેચાણનો વેપલો પકડાયો, જ્યારે 117 નંગ બિયર દારૂની બોટલ મળી, જ્યારે બુટલેગર માઇન ખાન LCBએ ધરપકડ કરી હતી. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સુરતમાં તંત્રના પાપે ઐતિહાસિક ધરોહર રામ ભરોસે જોવા મળી હતી, જ્યારે ઐતિહાસિક ડચ સેમિટીની ધરાશાયી દિવાલનો કાટમાળ મહિનાથી રોડ પર પડ્યો જોવા મળ્યો હતો, જ્યારે અડધો રસ્તો બ્લોક જોવા મળ્યો, જ્યારે ગંદકી અને ટ્રાફિકથી સ્થાનિકોમાં ત્રસ્ત જોવા મળ્યો હતો. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, અને આવા ને આવા ગુજરાતી સમાચાર માટે આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ કરી તમે કયા સ્થળેથી વિડીયો જોવો છો એ પણ કમેન્ટ કરીને જણાવજો, જેથી કરીને અમે તમારા સ્થળના વિડીયો બનાવી શકીએ.